Hello friends, welcome to Dear Show class. હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગુજરાતી પ્રથમ સત્ર તેનો ચોથો પાઠ બે ખાનાનો પરિગ્રહ પ્રસંગ વર્ણન તેના વિશેની આપણે ચર્ચા અગાઉ વિડીયોમાં કરી ગયા છીએ. આજે આપણે આ વિડીયોમાં આ પાઠના શબ્દાર્થ, રૂઢિપ્રયોગો અને અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. શબ્દ સમજૂતી. પરિગ્રહ એટલે કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું. નિશ્ચય એટલે નિર્ણય. અસહ્ય એટલે સહી ન શકાય તેવું. ખેવના એટલે કાળજી. ભીડ, ગીર્દી, ટોળું. પોસાવું એટલે કે પરવડવું. સલૂન તો ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં ખાસ કરીને પૂછાતું હોય છે કે ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો એને શું કહેવાય? તો સલૂન. પ્રાયશ્ચિત કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે. આપણે કોઈ ભૂલ કરી હોય તો એ ભૂલનો પસ્તાવો થાય એટલે આપણે એ ભૂલને સ્વીકારીએ અને એ ભૂલને ફરી ન કરવા માટે અથવા તો એને દૂર કરવા માટે આપણે જે ઉપાયો કરીએ એને પસ્તાવો પ્રાયશ્ચિત કહીશું. પેસેન્જર તો મુસાફર. અમૂલ્ય એટલે કિંમતી, મૂલ્યવાન. જીવન પર્યંત એટલે કે જીવનના અંત સુધી એટલે કે મૃત્યુ સુધી. ટંક એટલે કે નક્કી સમય. ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ કે ટંકે શાળામાં હું આવી જઈશ. તો ટંકી એટલે કે ચોક્કસ સમય, કે શાળાનો જે સમય છે એ સમયે હું ત્યાં પહોંચી જઈશ. એ રીતે અહીં કહેવામાં આવેલ છે. હવે આપણે આ પાઠના અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીને કયા વાઇસરોયને મળવા દિલ્હી જવાનું હતું? તો આપણે પાઠમાં જોઈ ગયા છીએ કે લોર્ડ માઉન્ટ બેટન. બીજો પ્રશ્ન છે, મનુબહેન ગાંધીજીને શું થતા હતા? તો મનુબહેન એ ગાંધીજીના પૌત્રી હતા. તો અહીં આપણો જવાબ આવશે ખ. બે ખાનાનો પરિગ્રહ પાઠથી તમે શીખશો કે આ પાઠમાંથી તમને શું શીખવા મળ્યું? તો વણખપનું ન વાપરવું, સગવડોનો ઉપયોગ કરવો, સંગ્રહ કરવો કે મનુબહેન સાચા હતા? તો આમાંથી ક, વણખપનું ન વાપરવું એટલે કે વધારે સગવડોનો ઉપયોગ કરવો નહીં. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીને શામાં બેસાડીને વાઇસરોયે મળવા બોલાવ્યા હતા? તો ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરોયે મળવા માટે બોલાવ્યા હતા. પ્રશ્ન 2, લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? દરેકને આવડતો હશે. લેખિકાએ હિન્દુસ્તાનના પિતા મહાત્મા ગાંધીજીને કહ્યા છે. ત્રીજો પ્રશ્ન, ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું? તો ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી જે 5 મિનિટનો સમય હતો તેમાં તેમણે ફંડ ઉઘરાવવાનું કામ કર્યું હતું. પ્રશ્ન 4, સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી? તો સ્ટેશન માસ્તરે ગાંધીજીને બંને ખાના વાપરવા માટેની આજીજી કરી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી? તો આપણે શીખી ગયા છીએ કે બાપુને વિમાનમાં
મળવા માટે વાઇસરોયે બોલાવ્યા હતા. પરંતુ એ તો ગાંધી બાપુ હતા, આખા દેશના પિતા હતા. તો એક પિતાને કેવી રીતે પરવડે કે પોતે સારી સગવડો ભોગવે અને એમના હિન્દુસ્તાનના કરોડો ગરીબ લોકો મુશ્કેલી અને તકલીફોમાં મુસાફરી કરે. એટલે બાપુએ એ જે કરોડો ગરીબ લોકો હતા એમની સાથે જ મુસાફરી કરવાનું નક્કી કર્યું. એટલે એમણે ના પાડી. પ્રશ્ન 2. લેખિકાએ બાપુ માટે આગગાડીમાં 2 ખાનાનો ડબ્બો શા માટે પસંદ કર્યો? તો લેખિકા એટલે કે મનુબેન ગાંધી, જે ગાંધીજીના પૌત્રી હતા, તેઓ એવું વિચારે છે કે એમના જે લોકો હશે ગાંધી બાપુને મળવા આવશે, એમની સાથે ચર્ચાઓ કરશે. આ ઉપરાંત ત્યાં ભીડ જામશે, ફંડ ઉઘરાવવાનું કામ પણ રહેશે અને આવા બધા સમયની અંદર ગાંધી બાપુને આરામ કરવા માટે સારી જગ્યા અને સમય મળશે નહીં. એટલા માટે એમણે એવું વિચાર્યું કે એક ખાનાની અંદર સામાન મુકાવીશું અને બીજાની અંદર ગાંધી બાપુ આરામથી પોતાનું કામ કરી શકે અને આરામ પણ કરી શકે. એવું વિચારીને એમણે 2 ખાનાનો ડબ્બો પસંદ કર્યો હતો. પ્રશ્ન 3. બાપુએ લેખિકાને શાનો ઠપકો આપ્યો? તો બાપુએ અહીં લેખિકા એટલે કે મનુબહેન ગાંધી એમના પૌત્રી, તો એમના પૌત્રીને એમણે જે 2 ખાનાનો ડબ્બો પસંદ કર્યો હતો એના માટે ઠપકો આપ્યો હતો. અને કેમ ઠપકો આપ્યો તો શું ઠપકો આપ્યો હતો? તો બાપુ એમને એમ કહે છે કે આપણા ખપ કરતાં આપણે વધારે વસ્તુ સગવડોનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આપણે એવું કરીએ તો જે હિંસા ગણાય છે. એટલા માટે બાપુએ લેખિકાને ઠપકો આપ્યો. પ્રશ્ન 4. લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું? તો લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ તેમને બધો સામાન જે હતો એ એક ડબ્બામાં કરવાનું કહ્યું અને જે બીજો ડબ્બો હતો એ જે 12 મુસાફરો લટકતા હતા એમના ઉપયોગ માટે આપી દેવાનું કહ્યું. તો આ રીતે બાપુએ લેખિકાના ભૂલનું પ્રાયશ્ચિત કરાવ્યું. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીં તમે QR કોડ જોઈ શકો છો, જેને સ્કેન કરીને તમે આ પાઠનો સ્વાધ્યાયના પ્રશ્નોત્તરનો વિડીયો જોઈ શકો છો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી? તો આ જે પ્રસંગ હતો એમાંથી આપણને એ પ્રેરણા મળે છે કે આપણે આપણી જરૂરિયાત કરતાં વધારે સગવડો વાપરવી જોઈએ નહીં, વધારે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે ગાંધીજી એને એક પ્રકારની હિંસા ગણાવે છે અને આપણે અહિંસાના માર્ગે ચાલવું જોઈએ. પ્રશ્ન 2. ગાંધીજી વિશે 10 વાક્યો લખો. તમારી શાળાના જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીના અંદર ગાંધીજી વિશેનું પુસ્તક હશે જ, અથવા તો તમે ગાંધીજી વિશે તમે કોઈ છાપાઓ છે, કોઈ મેગેઝિન છે, એના અંદરથી પણ તમે ગાંધીજી વિશે જાણી શકો છો. તો આ એક પ્રવૃત્તિ છે જે તમારે જાતે કરવાની છે અને ગાંધી બાપુ વિશેનો માહિતી એકઠી કરી અને એમના વિશે એક નિબંધ લખવાનો છે. તો આ પ્રવૃત્તિ આપણે જાતે કરવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન 3. બચાવને લૂલોને બદલે આંધળો કહીએ તો અને પ્રેમને આંધળોને બદલે લૂલો કહીએ તો અહીં લૂલો બચાવ એવો રૂઢિપ્રયોગ વાપરેલ છે. તો લૂલો બચાવ એટલે કે આધાર પુરાવા વિનાનો બચાવ, એટલે કે જેના આપણે બચાવ કરીએ, કોઈ ભૂલ આપણાથી થઈ હોય ને આપણે બચાવ કરી પણ એનો કોઈ આધાર પુરાવો ને કોઈ સચોટ માહિતી એમાં આપેલી હોય નહીં, એટલા માટે આપણે લૂલો બચાવ કહી શકીએ. પરંતુ અહીં આંધળો એટલે કે આંધળો પ્રેમ એટલે કે જેના સિવાય આપણને બીજું કશું દેખાતું જ ન હોય, જેને આપણે પ્રેમ કરતા હોય એના સિવાય, એના વિચારો સિવાય આપણને કોઈ વિચાર જ આવતો ન હોય, એટલા માટે અહીં બચાવને લૂલોને બદલે આંધળો અને
પ્રેમને આંધળાને બદલે લૂલો એ અર્થ કરી શકાય નહીં. પ્રશ્ન 2, નીચેના શબ્દોના અર્થ જાણો અને તેના વાક્ય પ્રયોગ કરો. અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે જેનો અર્થ આપી અને તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો અહીં પહેલો શબ્દ છે ખેવના. તો ખેવના એટલે કે કાળજી, જે આપણી શબ્દ સમજૂતીમાં આપેલ છે. કાળજી, સંભાળ વગેરે. અહીં તમે વાક્ય પ્રયોગ ગમે તે કરી શકો છો. વાક્ય પ્રયોગ કરવો ખૂબ જ સરળ છે અને મેં પહેલાં પણ કહ્યું હતું કે કોઈ પણ શબ્દ આપેલો હોય એના પરથી તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. પરીક્ષામાં બાળકો વાક્ય પ્રયોગ કરતા હોતા નથી, એમને ગોખવાની ટેવ હોય છે, પરંતુ આપણે ગોખીશું નહીં. અહીં ખેવના એટલે કાળજી થાય. તો મારી માતા મારી બહુ ખેવના રાખે છે. એ રીતે તમે વાક્ય પ્રયોગ કરી શકો છો. હુન્નર. તો હુન્નર એટલે કે કારીગરી, આવડત. દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ હુન્નર રહેલું હોય છે, કંઈ ને કંઈ આવડત હોય છે. કોઈના અંદર ગાવાનું હુન્નર હોય છે, કોઈના અંદર લખવાનું હોય છે, કોઈના અંદર આવી રીતે સ્પીચ આપવાનું હુન્નર હોય છે. તો દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક હુન્નર હોય છે. એ હુન્નરની અહીં વાત છે. તો આપણે પણ અહીં વાક્ય પ્રયોગ ગમે તે તમે કરી શકો છો કે મારી મિત્રમાં ગાવાનું હુન્નર છે. તો આવી રીતે તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ભીડ એટલે ગીર્દી, ટોળું. આજે મારા ગામમાં ખૂબ જ ભીડ થઈ હતી. બહુ સરળ છે. સલૂન. સલૂન એટલે આપણે જોઈ ગયા છીએ કે ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો, એને કહીશું સલૂન. અને વાક્ય પ્રયોગ કરવું હોય તો ગાંધીજી માટે મનુબેન ગાંધીએ સલૂન પસંદ કર્યો હતો. 5મું છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે કે પસ્તાવો. આપણે આપણી ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં તમને સંયોજકો આપ્યા છે. અહીંયા ભાષા સજ્જતા આપેલી છે, અહીં તમે જોઈ શકો છો. અને એ ભાષા સજ્જતા અહીં અને એટલે પણ છતાં આ જે શબ્દો છે એ સંયોજક છે. એકમાં સામાન રખાયો, બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું. અહીં 2 નાના વાક્યો આપેલા છે. તો 2 નાના વાક્યોને જોડીને જ્યારે આપણે એક મોટું વાક્ય બનાવીએ છીએ, એટલે કે મિશ્ર વાક્ય બનાવીએ છીએ, તો એને આપણે સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવા બેસવાનું રાખ્યું. પરંતુ અહીં સંયોજક કયો શબ્દ આવશે એ આપણે વિચારીને લખીશું. જેમ કે અહીં બાપુજી તો 1 મિનિટનો સદુપયોગ કરનારા, 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. તો અહીં સંયોજક આવશે બાપુજી તો 1 મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. માટે એમણે 5 મિનિટમાં ફંડ. તો અહીં અને સંયોજક આવે નહીં, અહીંયા એટલે આવશે. એ જ રીતે આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. અહીં આપણે એવું લખીએ કે આ છોકરી મારી પૌત્રી છે અને બિચારી ભોળી ભલી છે, તો એ રીતે વાક્ય આવી શકે નહીં. તો આ રીતે આપણે સંયોજક જ્યારે 2 વાક્યો હોય એને જોડીશું ત્યારે કયું સંયોજક આવશે એના વિશે આપણે ખાસ ધ્યાન રાખીશું. પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કે અને એટલે તો. એકમાં સામાન રખાવ્યો, ખાલી જગ્યાએ બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું. તો અહીં તમને કૌંસમાં જે શબ્દો આપેલા છે સંયોજકો, એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એકમાં સામાન રખાવ્યો તો બીજામાં એમ ના આવે. અહીં એકમાં સામાન રખાવ્યો કે એ પણ આવે નહીં, એટલે પણ ના આવે. અહીં અને સંયોજક આવશે.
એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સૂવાનું રાખ્યું. તો આપણે વાક્ય વાંચીશું સંયોજક મૂકીને અને પછી યોગ્ય લાગે છે કે નહીં એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરીશું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ હતા. ડૉક્ટરે કહ્યું કે એણે કસરત કરવી જોઈએ. મહાદેવ ગાયને હાંકવા રોકાયો એટલે એને પરીક્ષામાં મોડું થયું. તો આ રીતે આપણે સંયોજક મૂકીને વાક્યોને જોડીશું. પ્રવૃત્તિ: શિક્ષકની મદદથી નજીકના રેલવે સ્ટેશનની મુલાકાત ગોઠવો. રેલવે સ્ટેશન તમે બધાએ જોયું હશે, ક્યારેક મુસાફરી કરી હશે. અત્યારે કોરોના મહામારી અંતર્ગત કોઈ બી જગ્યાએ જવાનું, આ ભીડભાડ કરવી મનાઈ છે. તો આપણે ભવિષ્યમાં રેલવે સ્ટેશનની મુલાકાત લઈશું. તમારા પરિચિત કોઈ વડીલની ગાંધી બાપુ જેવી સારી બાબતની વાત પ્રાર્થના સભામાં રજૂ કરો. ગાંધી બાપુ જેવા કોઈ વડીલ વ્યક્તિ હોય કે જે આવા સારા નિયમો અને વિચારોનું પાલન કરતા હોય તો એમનો તમારા જીવન સાથેનો કોઈ પ્રસંગ હોય અથવા તો કોઈ એવી સારી બાબત હોય તો એ આપણે રજૂ કરવાની છે. તો એ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. રૂઢિપ્રયોગો: ભાન આવી જવું એટલે કે સમજ આવી જવી, ખબર પડી જવી. કોઈ વસ્તુનું ભાન થવું એટલે કે જાણ થવું, આપણને સમજ પડવી. ઝંખવાણા પડવું એટલે કે છોભીલા પડી જવું, શર્મિંદા થવું. આજીજી કરવી એટલે કે વિનંતી કરવી. અને આંધળો પ્રેમ કરવો એટલે કે અવિચારીને પ્રેમ કરવો. તો અહીં આ પાઠમાંથી જે રૂઢિપ્રયોગો પૂછાઈ શકે છે એના વિશે પણ આપણે ખાસ ધ્યાન આપીશું. અને પરીક્ષામાં રૂઢિપ્રયોગ અને એનો વાક્યપ્રયોગ પૂછાતું જ હોય છે, તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. થેન્ક યુ.